લાલુ બાબા હું સાંભળો છો હે ઉઈ કરો છો હું સાંભળો એમ કહું હે અરે કઈક બોલો ને એલા શું પૂરેને કઈ બોલમાં ઘડી હે લાલુ બાબા ગામમાં કોઈ બાધે એ સાંભળો છો કે પછી કોઈ ગાડી બોલે એ સાંભળો છો ના ના એલા તું ઘડી બેસી જતો અહીંયા હા નક્કી કોક છે ને બાંધવાનું હશે એટલે જ તે પણ કોઈનો અવાજ તો આવતો નથી ઓય કોઈ અમને ભાળે છે અંતન કોઈ અમને જોવે છે હે હમાવો તો એલા બોલ મને ઘડી સાનો મનો શું પૂરેને તો પણ હું સાંભળો કાન દઈને એમ કહું એ સાંભળું છું સાનો મનો રે ઘડી હા હું સાંભળું તો સમોસા બટેટા લઈ લ્યો. ચાલુ બાબા ખવડાવો ને એલા એનો હાથ નથી સાંભળતો હું તો ખીરપુરીનો હાથ પાડે ને તો સાંભળજે ખીરપુરીનો પણ એનો હાથ ઓલે સાંભળવો એલા ગામમાં હરાજ બેસી ગયા કે નહીં ઠીક હા એટલે હું સાંભળું છું કે આ હરાજ નાખે છે ત્યાં નાખતો હોય ને પોગી જાવ ઠીક ખીરપુરી ખાવા પગી જાવ અમને હા હા સાંભળો લડુ બાબા પણ ક્યાંયથી અવાજ નથી આવતો મસ્કા આજ ગામમાં કોઈને ઓલે હરાજ નથી લાગતું હા લાલુ બાબા મને એવું જ લાગે નકર તો એક બાજુથી તો અવાજ આવે જ તે કાગવાશ એમ હા ઈ વાત સાચી હો મસ્કા ક્યાંય નથી અવાજ આવતો ખીરપુરી ખાટા વગરનો રહેશું મસ્કા હા એ લાલુ બાબા તમને ગુડ ન્યૂઝ આપવાના છે હું ગુડ ન્યૂઝ એ લાલુ બાબા આપણા ગામમાં છે ને એક નવો મેમ્બર હોય ગયો 201 જણા તો હતા તે હવે 202 થઈ ગયા એટલે કોણ ઉજ્યું આ શીબડાભાઈ નો સમય ઈ આપણા ગામમાં ઘર સમય રહેવા આવ્યા તે કોલો બાબુ ભૂલકણો હા ઈ તે કીએ એમ ને રેવા હા પણ લાલુ બાબા તે તો છે નહીં હો હા ઈ ને કે મસ્કા હા વૈયા જાહે આમ તો લાલુ બાબા તે છે ને ગમે એમ કહી છે ને મારી દુકાને બેઠવા છે ને વેવાયો કરવાનો છે એટલે મારો કસ્ટમર તો બંધાઈ જાય એ મસ્કા કસ્ટમર તો બાઈન પણ આમ તો ધ્યાન રાખજે કેમ બાકી આપતો નહીં ઈ પાછો ભૂલી જાય લા કા વધારે બાકી આપીશ પછી કે મને કઈ યાદ જ નથી હા તો તારે એમણા બોલું હા સાચી વાત એ મસ્કા તું એક કામ કર તું બે હું ગગા શેઠના ઘર ભરું જતા હું કેમ ન્યા એ ઓલા ગગા શેઠની કોક ના હગાવાલા મારે ખાવા જતો હોય ને તો આરો રોઈ જાવ ખીરપુરી ખાઈ આવું હા તે જાવ બીજું હું ગોકુળિયો કારુનો એક માણસને બોલાવા ગયેલો છે આવે ત્યારે ખરા મારે એક માણસની જરૂર છે આવ્યો ઓય બલ્લા ભાઈ બેસી જા. જગા શેઠ તમે કીધું તું ને માણા આવી ગયા જો. કાંઈ વાંધો નહીં પૈસાનું કહી દીધું ને હા 200 રૂપિયા દેવાના. હા કાંઈ વાંધો નહીં હાલ હા તો હું એને તૈયાર કરી નાખું. હા ગોકુળિયા તું એને તૈયાર કરી નાખ હું અંદર તૈયાર કરી નાખું હા તો કાંઈ વાંધો નહીં જાઓ તમે અંદર તૈયાર કરો. હા એ આમ જો આ છે ને ખાલી આમ ઓઢી લે એટલે વાંધો નહીં બરોબર લે ભાઈ આવો લાલુ બાબા શું કરો આ કાંઈ નહીં જો ને ભાઈ આને મેં કીધું ઓઢાડી દઉં ને એટલે વાંધો નહીં આજ હરાજ છે ને પાછું અમારે ફેક હરાજ નાખો છો તમે હા લે તમને ગગા શેઠે કીધું નથી ના મને તો કોઈ કીધું નથી તો ગગા શેઠ ભૂલી ગયા છે લાલુ બાબા આમ જોવો ખરાશ ખાવા હોઈ આવજો પાછા હા તે કાંઈ વાંધો નહીં મસ્કાન દુકાન જતા હું કેમ હા એને કેતા હું હા એને કહેતા આવજો જો ગગા શેઠે ન કીધું હોય ને તો એને કહેતા આવજો બરોબર હા તે વાંધો નહીં હા જાઓ ગગા શેઠ ગોકુળિયા હમણે તૈયાર થઈ જશે હો, પછી હરાજ નાખી દઈએ હા તો કાંઈ વાંધો નહીં તમે મૂકી દીધું ને બધું હા હા આને કેટલી વાર હવે ભાઈ એને તૈયાર જ છે હવે તમે ખાલી છે ને ખીર પૂરી તૈયાર કરો એટલે તરત નાખી દેવી એટલે એ તૈયાર જ છે હા હા સા છે ને હા ઈ જ ગોતું છું ક્યાં ગઈ બનાવી હતી ને મેં સવારે આવજો પાછા અરે હા લે ભલે આ મોઢા પકડી લે બા રેડી 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 લાગે ને અસલ હા હા જાઓ તમે જોઈ આવો કેટલી વાર છે હવે હા હા ઉતાવળ રાખજો પાછા એ હા હટ જમી લેવાય ને કા એ ખીરપુરીનું થઈ ગયું રે ખીરપુરીનું થઈ ગયું રે ખીરપુરીનું થઈ ગયું રે એ લાલુ બાબા કોના ઘરે ખીરપુરી થઈ ગયું એ મુસ્કા ગગા શેઠના ઘરે ગગા શેઠ ના ઘરે હા નામ જો તને આમંત્રણ આપ્યું છે ગગા શેઠ ના બાબાનું હરાજ છે હા એ લાલુ બાબા ન્યા તો છે ને ગગા શેઠે આમંત્રણ આપ્યું હોત ને તોય મારે આવવાનું હતું કેમ મુસ્કા અરે એમાં લાલુ બાબા બહુ લાંબી કહાની છે હા કે સાંભળું આમ જો મારા બાબા અને ગગા શેઠના બાબા એ બે છે ને પક્કા ભાઈબંધ હતા હા પક્કા ભાઈ બન હા તો મારા બાબાને છે ને પેલા દુકાન હતી ફેક આ તારે દુકાન છે એવી હા તે ન્યા છે ને આ ગગા શેઠના બાબા બાકી લેવા આવતા
બાકી લેવા તારી તે હા ગગા શેઠના બાપા તો અત્યારે બાઈક લઈ જાય ગગા શેઠ હા અને ગગા શેઠના બાપા મારા બાપા પાસે બાઈક લઈ જતા હે પછી હું છું હા તેમ જો બાકીમાં છે ને ગગા શેઠના બાપાને 40 ફૂટી કોડીનું લેણું થઈ ગયું ખાલી ફૂટી કોડી હા મારા બાબા છે ને ગગા શેઠના બાપા પાસે 40 ફૂટી કોડી માંગતા હતા તેમ જો ગગા શેઠના બાબા એને ઠામકા શીશો થઈ ગયા એ મસ્કા ફોન શું કરી નાખ્યો અરે ના ટિકિટ કપાઈ ગઈ મરી ગયા એમ હે મરી ગયા હા તો મારા બાબાને શું સીધી આ 40 ફૂટી કોડીની ખોટ આવી હા ખોટ આવી મસ્કા હા તો મારા બાબાએ છે ને તાંબાના પત્ર ઉપર લખી દીધું કે ગગા શેઠના બાબા પાસેથી આપણે છે ને 40 ફૂટી કોડી લેવાની છે ઈ પત્ર છે ને હજી મારા ઘરે પડ્યું છે તો ઈ ગગા શેઠના ભાવાનું હરાજ આવે ને ત્યારે ઈ મારે લેવાના છે તો ત્યારે જો યાદ આવી ગયું મને હા તે હાલ હાલ ઉસકા જાવી ગગા શેઠના ઘરે હા તે હાલો 40 ફૂટી કોડી એમ કીધી મૂકી દે હાલો એ ગગા શેઠ કેટલી વાર હવે એ વાર છે ઓ ગોકુળિયા આ થોડું ખાવાનું છે તો ખાઈ લઉં તો એ ગગા શેઠ ખાવાનું તો છે હવે એલા આ કા ભૂલાઈ ગયું લે હમણાં આવો હા ઉતાવળ રાખો પછી ટાઈમ વયો થાય છે એ આ એ હા કેટલી વાર લાગે એમ પણ એને લે આવો મસ્કા લાલુ બાબા એ ગોકુળભાઈ હાલો ને કેટલીક વાર છે હરાજ નાખવાની એ આ ગગા શેઠ એમ કે છે આવું છું ઈ ખીર તૈયાર કરે છે પણ વાર તો લાગે ને મસ્કા થોડી ઘણી કઈ વખત નો કહું છું ઉતાવળો થયો છું કે નાખી દો હરાજ જલ્દી નાખી દો હરાજ પણ એ આવાજ હોય ને હા એ ગગા શેઠ એ હાલો ભાઈ હાલો ભૂખ લાગી હો હા હરાજ નાખી દેવી ને પછી મસ્કા તઈને જમી લેવી હો ગગા આવી જા ગોકુળિયા હાલો હરાજ નાખી દઈએ હાલો પણ ગગા શેઠ કઈક ઉતાવળ હોય એલા ખીર બનતી હતી હા પણ ગગા શેઠ ખીર બનતી થી વાત થાય છે તમારી પણ કઈક વહેલા અંદર મૂકી દેવાય ને એલા વેલા હું આવ્યું ગોકુળિયા લે બોલ એ ગોકુળભાઈ તમે એવો કકડાટ બંધ કરો ને હરાજ નાખી દેવી હાલો ને હા હાલો હાલો ભૂખ લાગી હોય ને એક તો ગોકુળિયા હા. પેલા મારા બાબાને હાથ ધોરાઈ નાખું હો હા હાથ ધોરે નાખો લે બાબાને તો બહુ ઉતાવળ લાગે ખીર ખાવાની એડવાન્સ માં આવી જાવ હો તે આવી જ જાય ને એ બાબા પેલા હાથ ધોઈ નાખજો કાકવાટ પેલા ગગા શેઠ બાબા હાથ નહીં ધોવે અહીંયા એમી નાઈ નાખશું એસી હવે ભાઈ એ ગાંડા દાદા આમ જોવો તમારે છે ને મારા બાબાને ઓલી 40 ફૂટી કોડી આપવાની છે ને એ આપો હાલો હું ઉઘરાણું કરવા આવ્યો છું એ ઘડીક બેસ ને શાંતિથી પણ બેઠે હું ગોકુળભાઈ બૂસ બેઠ દીધું કેમ ગગા શેઠના બાબાએ એ મસ્કા પેલા એને ખીર પૂરી ખાવા દે ભાઈ તું હા પછી ઉઘરાણી કરી નિરાતે ભાઈ તારી આ તો પણ પેલા મને 40 ફૂટી કોડી આપી દો પછી ભલાની રાતે ખીર ખાઈએ એ મસ્કા ખરીદ કાઈ ન બોલતો હો. નાખી લેવા દે પછી એ બાબા હવે ખીર આવે છે ખાઈ લેજો ગગા શેઠ ખીર નો નાખતા હોય એમ કહું છું 40 ફૂટી કોડી આપી દો હાલો ઈ નો દેન તો તમે આપી દો એ બાબા તમે હું હમુ જોવો છો આપો ને કે ફૂટો તો સાખરી સંભળે એ મસ્કા તું આમ જાને ભાઈ એ નાખો કે છે આપણે નાખો ગગા શેઠ છેલ્લી વાર કહું છું હો હવે ખીર નો આપતા તમે એમ કહો બા એ ગાંડા બાબા તમે 40 ફૂટી કોડી આપો એમ કહો ખાવો હું આ એમ નહીં મને ઉભા રહો ઓય ગગા છે આપણું હરાજ બગાડ્યું અહીંયા એક ખીર નો લોંડો ન ખાવા દીધો હા આ ક્યાં ઉતરવા મીડે રે આલે એક કોળિયો બાકી છે એક કોળિયો ખાઈ લે પેલા કોળિયો ખાવ મને ઓલો ધોકો મારી ગયો એના ગજાવા દે પેલા મને એક કોળિયો તો ખાતો જા હા હો ગગા છે સાચી વાત એક કોળિયો ખાઈ ગયો હોત ને તો હરાજ થઈ જાત તો આપણે જમી લે કોઈ એમને કોળિયો નાખ દો હા નાખી દો આપણે. કાકા હાલો હવે લઈ લ્યો હા હા એ લાલુ બાબા પણ કહેતા તો હોવ ઈ કાગડો બલ્લો બનેલો હતો એમ હે મસ્કા મને થોડી ખબર હોય કે બલ્લો કાકડો બન્યો એમ બોલો બોલો ને કાગડો બનીને બેઠો છો મને એમ કે ગગા શેઠના બાબા આવેલા છે આમાં તું પાછો ધોકો આટી ગયો હા લાલુ બાબા સમજો બલ્લો ગોતા આવે ને તો મારું નામ ન દેતા હો નકર ઈ મને દોડાવશે હા તે કામ કર દુકાનની પાસે હંતાઈ જા આવે હંતાઈ જા એ લાલુ દાદા ક્યાં ગયો મસ્કો એ ઈ તો ઓલા કાકા સીટલા ઘરે ગયો ન્યા જો હા હા તો લે ન્યા જાવ એ મસ્કા વિજય ગયો વિજય મસ્કા ભયો ગયા હા વિજય ગયો હાશ આ કેતો તો બલ્લો હા એ કે મુસ્કો ક્યાં છે કીધું નથી ને તમે ના ના ગગા સીટના ઘરે મોકલી દીધો તો વાંધો નહીં એ ગગા છે હવે લાવો ને ખીર ખાઈ લેવી એમ કહો એ ગોકુયા એક કોળિયા તું મારું હરાજ અધૂરું રૂ એટલે કાંઈ અધૂરું ન રહ્યું કેવાય એક નાખી જ દીધું કાગડો ન બેઠો તારે કાગડો બેઠો હોય તો ત્યારે કોળિયો નાખવાનું હતું આ મસ્કાને આમંત્રણ કોઈ આપ્યું ઈ તો ગગા છે મેં આપ્યું તું
જો તો મારા બાબાને ખીર ખાવા ન દીધી ઢોકો ઈતી જો ભાઈ એ કે છે એ કોળિયો ન ખાધો તે ભોકત ખાધો કે નહીં તમારા બાબાએ? એટલે ઢોકો નહીં ખીર ખવડાવે ને ઈતી હા ભાઈ તમારા બાબા હારા. તો લે આ જો બદલાયો, લે ઘડીક બેહાડી દઈ પાછો. હા હા ક્યાં ગયો મસ્કો? મસ્કો ક્યાં અહીંયા તો 200 રૂપિયા તો આપો. શેના 200 ભાઈ મારો એક કોળિયો ખાઈ જાય ખીર લો હા, તો લાવો ખાઈ લો ને 200 રૂપિયા આપો ને. હા આઈ. હવે પોઈન્ટ થઈ જશે ગોકુળિયા હા હા પોઈન્ટ આપી દે 200 રૂપિયા એના. હા હા અરે ભાઈ થઈ ગયું ને પોઈક હવે? હા હવે પોઈન્ટ થઈ ગયું હવે જા તમ તારે હો. હા હા લાવો હવે આપણે ખાઈ લેવી. હા હા કઈ વખતની ઉતાવળ હતી. એ હું થૂ 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 કરા ભાઈ એ કાકા છે ખીર તો ખારી છે. હે? એ તો મારા બાબાએ ખારી ખીર ખાધી હા હે